ગાંધીનગરમાં સેક્ટર 1 ના તળાવમાં પડી જવાથી બાળકના મોતનો મામલો, જેમાં બાળકના મૃત્યુને લઈને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। ગાંધીનગર શહેર કોંગ્રેસના આગેવાનો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। ગાંધીનગર કોર્પોરેશન કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા કોંગ્રેસના આગેવાનો અને મૃતકના પરિવારને યોગ્ય આર્થિક સહાય આપવામાં આવે તેવી રજૂઆત કરી છે। મૃતક બાળકના પરિવારજનો સાથે કોંગ્રેસે રજૂઆત કરી કોન્ટ્રાક્ટર સામે પણ કડક પગલાં લેવા પરિવારજનોની માંગણી છે। એક પણ કોર્પોરેટર પરિવારને મળવા ન આવ્યો હોવાનો પણ આરોપ છે। પરિવારજનોએ મનપાના અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો છે અને કહ્યું છે કે અમે રાહ જોઈ કે મનપા પરિવારજનોને સહાય આપશે। નગરોળ તંત્ર દ્વારા કોઈ પણ રાહત સહાય નથી આપવામાં આવી। મનપાની બેદરકારીના કારણે બાળકનો જીવ ગયો તેવું કોંગ્રેસ તરફથી કહેવાયું। જે ખાલી રમવા જ ગયું હતું અને એ ગેરકાયદેસર નહોતા રહેતા, કોઈ ઝૂંપડું બાંધીને નહોતા રહેતા, એક સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતા હતા અને એ સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતી એ બહેનનું બાળક બહાર સાંજના સમયે રમવા ગયું હતું અને ત્યાર પછી એનો મૃતદેહ પ્રાપ્ત થતા એક અત્યંત દુઃખદ ઘટના છે। દુઃખ સાથે કહેવું પડે કે બેન વિધવા છે। અમે 11 દિવસ રાહ જોઈ કે આને કોઈ સહાય આપવામાં આવશે। આ નગરોળ તંત્ર કંઈક જાગૃત થશે, જવાબદાર પર એ લોકો એક્શન લેશે, એજન્સીને બ્લેકલિસ્ટ કરશે। આમાંનું કોઈ જ ઘટના આજે 11મા દિવસ સુધી થઈ નહીં। એટલા માટે અમે એ પરિવારને લઈને આજે માન્ય કમિશનર અને માન્ય મેયરશ્રીને રજૂઆત કરી છે કે અમારી માંગણી એ જ છે કે જે બી આ દુર્ઘટના થઈ ગઈ છે એના પ્રત્યે જે બી મતલબ સહાય જે થવી જોઈએ એ સહાય મળે અમને, અથવા ન્યાય મળે। જે બી જે ત્યાંના જવાબદાર કોર્પોરેટર છે કે જેના જવાબદાર એન્જિનિયરો છે કે જવાબદાર કોન્ટ્રાક્ટર છે એના ઉપર કડકથી કડક કાર્યવાહી થાય, અથવા અમને કોઈ સહાય પરિવારને જે છે એમને સહાય આપે। કેટલી સહાય માંગો છો? જે સરકાર સહાય આપી શકે। 11 દિવસમાં કોઈ મળવા આવ્યું? 11 દિવસ સુધી કોઈ મળવા આવ્યું નથી। ત્યાંના કોઈ વોર્ડ, ત્યાંના જે મીરાબેન પટેલ છે જે કોર્પોરેટર છે, ત્યાંના વોર્ડ મેયર છે મીરાબેન પટેલ, એ બી મળવા કોઈ મળવા આવ્યું જ નથી। ક્યાં સુધીમાં તમારી માંગણી સંતોષવાની છે? અમને તો જલ્દી જલ્દ અમારી માંગણી પૂરી કરવામાં આવે એવી અમે આશા રાખીએ છીએ સરકાર પાસે। મતલબ